હારું ભાઈને મારી નાખ્યા તો 30 વર્ષ થઈ ગયો, પણ હું જે આ પ્રોપર્ટીના પૈસા દખ ભાઈને મારી નાખ્યો, પણ આ પૈસા મારા હક કોમ નહીં આવતા કે હું કરવાનું બધું. પૈસા એ ડ્રગ્સ, મિલકતે ઘણી છે, પણ ઘેર ખાવાવાળું કોઈ નહીં, છોકરોય નહીં, હું એકલો છું. ડોશી હતી તે મરી જઈ, અમે એકલા આ બધી પ્રોપર્ટી મારા કરવાની. હું પૈસો હાય પૈસો કરીને બધું ભેગું કર્યું, પણ કશા કોમનું રહ્યું નહીં. શું કરવાનું? એ આવો છો ભાઈ. બોલો મજા? હા મજામાં. કેમ પધાર્યા પ્રભુ આ બાજુ? હા હું ઘેર અવસર આવ્યો. એવું છે? મારા પાસનું લગ્ન હતું. હા હા. એટલે 5 લાખની જરૂર હતી, એટલે હું કીધું લાવો વસંતલાલ શેઠ જોડે જતો આવું. બરોબર. પૈસા જોવે એમ? તમારે એવું છે ને વ્યાજ આપી દો. એટલે મારા ભાઈ વ્યાજ તો નહીં જોતું, પૈસા આલું એવું છો ના સર. તમે ગોમલા જ છો કે લઈ જજો, આ લક્ષર કરો. મારા પૈસા ઘણા હું કરવા. બરોબર. તમે તો લઈ જજો, વ્યાજે નહીં જોતું, પણ ટાઈમે ખાલી મૂડી પાછી આલી દે. ના એ તો તમને ટાઈમે પૈસા પાછા મળી જાય. બરોબર. પણ બીજું આ કોણીઓ ભાઈ તો જ્યાં આજ 30 વર્ષ થઈ ગયો, એટલે પણ હજી સુધી આયા ચમ નહીં. તારી વાત સાચી. હું એ જ વિચારતો હતો કે મારા ભાઈને ફોરેન મોકલે 30 વર્ષ થઈ ગયો. બરોબર. આપણે ઈકન જઈ કોઈ ભૂરી અંગાર લગ્ન કરી લીધો. હું તે પહેલાં તો વચ્ચે તો ફોને આવતો, અત્યારે તો ફોને નહીં આવતો, કશું નહીં આવતું. લગ્ન કર્યા હોય તો સારું, આ પાછળ તમારી પ્રજા નહીં તે વળી એનો છોકરો બધો ભોગવો. એ વાત સાચી તારે. પણ પછી મને તો આરો વેમ લાગે. તમે તો કોઈ આગુ પાછું કરી નહીં, 30 વર્ષ થઈ ગયો તો હજી ના આવે એવું બને. એટલે યાર હું તો એવું કરતો છું, મારો ભાઈ છે ને એવું કરતો છું. આ તો કદાચ બધી લાલસા જાગી હોય, લાલચ જાગી હોય જમીન મિલકતની. ના પણ આ તો હું ફોરેન જતા રે ભાઈ હતો મારો કુંવારો. બરોબર. નહીં કોઈ હારી ભાઈ મળી હોય ને લગ્ન કરી લીધો હોય, તેને એનું સંભાળ લીધું હોય, પછી અમારું શું જરૂર? નકાર તમે વળી કોણિયા ભાઈ નું કાસર કાઢી જ ન હોય તો પછી આ કુદરત મન લાગે એમાં તો પ્રજા તમને નહીં આપી. એટલે યાર એવું વસ્તુ છે એ બુડા બોલવું છે એવું ના હોય. તાર પૈસા લેવા લઈ જજે, અને મારો ભાઈ તો આવશે, સમય આવશે. હા તો ચાલો લઈ જાઓ પૈસા. હોજા લઈ જાઓ. હા હેડો હોજા લઈ જાઓ. બરોબર. હા ચલો તા. એ સારું. અશોક કે વાત સાચી હ. બોમ્બે અમુક બધા તો આવું તો મોલ જ છે કે આ ભાઈને શીખે પટાઈ નાખ્યો. પેલા હારું કર્યું તો મેં એવું જ છે કે પટાઈ તો નાખ્યો, પણ વસ્તીને તો શક પડે, કારણ કે 30 વર્ષ થઈ ગયો એટલે વસ્તી એ થોડી ગોડી છે. તે આપણે સમજાય કરીએ એમ સમજે જાય. મારી નાખ્યો, પણ આમ શું કરવાનું? જે મારો સ્વભાવ કાયમથી ખરાબ હતો એ હતો, પણ ખરાબ સ્વભાવના કારણે હું બધું વેરફી નાખ્યું એવું કર્યું છે. શું કરું હારું? બાપા. હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા બેસ જય શ્રી કૃષ્ણ. બેસ. નોકરી સાચો પાછો છે, નોકરીથી આવી હતી. હા બાપા, નોકરી કરવાની થાક તો લાગે ને. એટલે જો તારી માં જીવતી હોત, આ 5 વર્ષ મોત જતી રહી જો અત્યારે હોય તો કેવી ખુશ થતી. તું નોકરી જોય, તને મોટો કર્યો, અને એ તો કેવું તને રાખતી હતી. નેહાળનો ડ્રેસ પહેરાવે, તને નવરાવે, ધોવરાવે, મોથું ઓળાવે, અને નેહાળના ઝોપા સુધી તો મૂકવા આવતી તાઈમાં. હવે એ વર્તાવ રહી ગયા તે રહી ગયા. એ જીવતી હોત તો કેવી ખુશ થતી. બાપા, ભગવાને માને 5 વર્ષ પહેલાં જ લઈ લીધી, પણ હું એ પહેલાં તમે મને જ્યારે લાયા ત્યારે હું એ અનાથ જ હતો ને બાપા. હતો અનાથ, પણ તું તો છોકરા કરતા અધિક નીકળ્યો. હગો છોકરો આવો ના હોય તારા જેવો. બાપા, હું પણ દર ભટકતો હતો, ભીખ માગવા માટે આ ઘેર રોડ ઉપર ભીખો માગતો કેટલું બધું થતું. અને તમે લાયા પછી પણ હું પણ ખુશ છું. તમે તો મારા માટે ભગવાન છો બાપા. એ તો બધી વાત સાચી તારી, પણ આ તારી માના વર્તા રહી ગયા ભાઈ. હો જો એ જીવતી હોય તો કેવી ખુશ થતા. તું તને જોઈને જ એમ રાજી થઈ જોત. બાપા સાચી વાત છે, પણ ભગવાને એને વહેલી બોલાવી દીધી, 5 વર્ષ પહેલા બોલાવી દીધી. હવે તો ઉપરવાળાનો છે ભાઈ, આપણા એમાં આપણા હાથમાં શું હોય ને? કઈ હોત તો ગજબની વાત હતી. હો ભાઈ, તો મને પણ હરખ કેટલો હોત. હોય ભાઈ, માના અવગાથી છોકરાનો હરખ ના હોય કેવો હોય? હરખ હોય જ ને. મને જેમ કૃષ્ણ ભગવાનને યશોદા મૈયાએ લાલન પાલન કરી મોટો કર્યો,
એમ હું તો અનાથ હતો, મારી મા તો મને નાની મૂકીને મળી ગઈ હતી, પણ મારી આ માએ મને જશોદામાના જેમ ઉછળીને મોટો કર્યો હતો. કર્યો ખર્ચા. અને અમે તો બે જેવો રાજી રહેતો આમ તને તૈયાર કરે એટલે હું તો ખુશ બાયણામાં ઓટા મારું કે ધોકા છોકર જોડે તારો ધન્યો નહીં તો તું કેવું રાખે. હા તો બાપા, હું નોકરીથી થાકીને આવ્યો તો ઘરમાં ખાવાનું કંઈ પડ્યું હોય? ઓ જા છે. હા તો ખાઈને આરામ કર લેબડા જઈ ખુલ્લી હવામાં જઈ અને આરામ કર. હાર બાપા. હા, જય શ્રી કૃષ્ણ. હા, મારી બા તો મરી ગઈ, પણ આહા, મારા બાપાએ હું જમવાનું બનાવ્યું હતું. મારી માના જેવું મારી માની યાદ સતાવા છે. બરોબર, જે સમય જે થઈ ગયું, લાય હાલ તો થાકીને આવ્યો, થોડો આરામ કરું. બોલો વસંતલાલ શેઠ. એ આવો કર્યો તો? આવો બેહો. ફોન યાર તમે પેલી નતું કીધું મને પૈસાની વાત કરી હતી એ આ પૈસા તૈયાર કરીને બે હતો લ્યો. હા, તો તમારે જેવો ભગવાન નહીં. તાર આ છોકરાનો અવસર આવ્યો તો એટલે હવે હચવાઈ જાવ, વધો નહીં. હાલે એમ કીધું તમારા હોશિયાર એટલે એમ કીધું અશોકનો પૈસાની જરૂર એટલે પડ્યા તમારા પણ બરોબર, આપણે તો લેવા જવાનું હતું નહીં. બરોબર. એટલે તૈયાર કરીને પેલા એમ અશોકને ફોન કરું, તે આવીને લઈ જાય, તે એના આગળ કોમ હેઠતું થાય. કેટલા ટકા વ્યાજ લેવાનું હોય? અરે મારા ભાઈ વ્યાજ બેજ નહીં લેવું, તું તાર મૂડી આલજે ને એ કોઈ મૂડીની ઉતાવળ નહીં. ખબર મારી વાત, તું તાર શાંતિથી આલજે બરોબર. તારા કોઈ હળમળા નહીં કરવાની, શાંતિ વ્યાજ લેવું નહીં બરોબર. તું તાર શાંતિ આલજે, તારા પાહન જીમ આવે છે ને તું તાર જમા કરાવી દેજે બરોબર. તો તમારે જેવા ભગવાન નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. સારું. હા ચલો વસંતલાલ, તો હું જઉં હવે. એ જાઓ હો માર ભાઈ. હા. હા, વસંતલાલ શેઠના વિચારો બદલાઈ ગયા હોય એવું લાગે. હવે પહેલાંના જેવા રહ્યા નહીં. એમને કોણિયાભાઈનું જે કર્યું હોય, પણ લગભગ મને એવું લાગ્યું કે એમને એ વાતનો પસ્તાવો થયેલો લાગે. નકા વસંતલાલ શેઠ કોઈનું 5000 રૂપિયા ના આલે, એમને મને 5 લાખ રૂપિયા આપી દીધા, પણ એમાં વગર વેચવા. પછી લાય મારે એટલું બધું શું કાં લોબું વિચારવું પડે. મારું તો કોમ થઈ ગયું, લાય હવે મને જવા દે મારા કોમ. નહીં. આવું સપનું મને કેમ આવ્યું? નહીં, કોકને મને મારી નાખે એવું સપનું આવ્યું, પણ સપનું સપનું હતું, કઈ વાત નહીં. હા, આ વસંતલાલે 5 લાખ રૂપિયા તો આપ્યા બરોબર,
પણ હવે લાતા ને પહેલાં આપણો પેલા દિનભાઈને ફોન કરી દઉં. એમને મને જ્વેલર્સમાં દાગીના બધા અપાયા હતા, તો એમને ફોન કરું અને પહેલાં એમને પૈસા આપી આવું. 2 લાખ રૂપિયા આપવાના ને એટલે ફોન કરવા દે. હેલો. હા દિનભાઈ. હા બોલો ભાઈ. હા પેલા પૈસાની સગવડ થઈ જાય હા. બરોબર. એટલે ઓફિસે હતા કે ઘેર જ છો? ના, હાલ હું હજી ઘેર હું, મારા ઓગણામાં જ બેઠો હું. હવે નોકરી જવાની તૈયારીમાં હું. હા તો થોડી વાર બાદ હું ઘેર જ પૈસા આપી દઉં. હા તો તમને કેટલી વાર લાગશે? 15-20 મિનિટમાં આવું. હા તો આવી જાઓ, તમે આવો એટલે પછી હું નીકળી દઉં અને મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં ને, શેઠને જમા કરાવી દઉં તો. હા હા તો હું આવું. હા તો આવો ઘેર ત્યાં. હારું, અશોકભાઈનો ફોન આવ્યો. હજી કેટલી વાર લાગશે? મારે તો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. ઓ અશોકભાઈ આવો, તમારી જ રાહ જોતો હતો યાર. મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો ભાઈ. હા એટલે મુએ કીધું આ પૈસાની સગવડ થઈ હતી. હા હા હા. એટલે કે દિનેશભાઈને 2 લાખ રૂપિયા આપતો આવું. લો 2 લાખ રૂપિયા. બરોબર. 50 1 ને 50 1.5 ને 50 2 લાખ થઈ ગયા. થઈ ગયા. હા. પણ આવું દિનેશભાઈ, અશોકભાઈ, તમે કહેતા હતા કે શેઠ પૈસા પોકાવો તો મુએ શેઠને જમા કરાવી એટલે આ જેલસ તમારી નહીં? ના ના ભાઈ, હું તો નોકરી કરું ત્યાં, એવું હા? પણ બધું હેન્ડલિંગ હું કરું છું. હા નકર હું તો પેલા મારા પાથ્યો ની મમ્મી ને બધો આયા ને દાગીના લેવા, બરોબર. એટલે મને તો એવું જ લાગ્યું કે આ તો દિનેશભાઈ ની જ્વેલર છે. ના ના ના, હું તો નોકરી કરું ભાઈ. પણ આવું તો તમે બધી રીતે એક્સપોર્ટ બધું ફાઈ ગયું હોય, તમારો પોતાનો ધંધો કરતા હોય તો. આવી મસ્કરી કરશો નહીં અશોકભાઈ. જ્વેલર્સનો ધંધો કરવો હોય ને તો મિનિમમ 50 થી 60 લાખ રૂપિયા દઉં. હવે એટલી કેપેસિટી મારી નહીં. મારા બાપાને કહું તો ચાક 5-6 લાખ કાઢે. હું નોકરી કરું તો 8-10 લાખ મારા, પણ 15-20 લાખ જેવું હોય તો 35-40 લાખ રૂપિયા જેવું ખૂટે પાછળ. એટલે 50 લાખ રૂપિયા 50-60 લાખ હોય તો ધંધો જ્વેલર્સનો થાય. તો 10-15 લાખની સગવડ તો તમારી જોડે છે જ. હા હા, એટલી સગવડ તો કરી. પછી તમારે જો ધંધો કરવો જ હોય તો હું પછી વ્યવસ્થા બીજી 35 લાખની થાય એવી છે એક જગ્યાએથી. અશોકભાઈ આવી મસ્કરી કરો. તમારા જ દાગીના જોતા હતા, મેં હલાય તમે પાસે આવી ગયો 35 લાખ એટલે. હા ત્યાં હું આ દાગીના પૈસા ભરવા માટે એ વસંતલાલ શેઠ જોડેથી જ લાવ્યો 5 લાખ રૂપિયા. વસંતલાલ શેઠ એમ? તો જો તમારે ઈચ્છા હોય ધંધો કરવાની તો પછી 35 લાખ રૂપિયા હું અપાવડાવું તમને. તમે હલાવતા ને અશોકભાઈ 35 લાખ રૂપિયા તો તમારો ધંધામાં હું ભાગ રાખું. એવું હા? તમારે જે નફો થાય એમાંથી તમારો ભાગ. બધું હેન્ડલિંગ તો હું કરું, તમને ખબર છે મારો પાવર. બરોબર બરોબર. જ્વેલર્સમાં તો આપણે દુનિયા બધા કોઈ પણ ખૂણે ગમે ત્યાં ફોન પર દાગીના આવે, પેલા આવી જવાનું છે. તો કશો વાંધો નહીં, તમે અત્યારે તો નોકરી જશો. હવે નોકરી તો તો થાય. રાતે આવો મારા ઘેર, કો તો મને ફોન કરજો, કો તો મારા ઘેર આવજો. તો બરોબર. પછી આપણે શેઠ જોડે જઈશું, કો તો નંબર આલો તમને કોન્ટેક્ટ કરી આલો એ, પણ તમારે 35 લાખનું સેટિંગ થઈ જાય. હા તો અશોકભાઈ, અત્યારે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. બરોબર. 2 લાખ જમા કરાવી દઉં શેઠભાઈ. હું જઉં અને ત્યાંથી જ હોતી બધું કામકાજ પતાવીને જ્યારે હોતી ઘેર આવું ને તો પછી જમ્યા પછી તમને ફોન કરું કે તો રૂબરૂ તમારે ઘેર આવું. બરોબર? બરોબર. એટલે આપણે મોડીને વાત કરીએ. હો, ચલો મારે કામ હા, હું અહીંયા નીકળું. હા તમે નીકળો, મારે હા. ધંધા જવું ને નોકરી. હા ચલો ના. એ હારો આવજો ભાઈ. હા હા. એટલે હારો તાર મારે મોડું થઈ જાય, હું એ જ જઉં. અશોકનો ફોન આવ્યો. હલો. હા બોલો વસંતલાલ. હા બોલો અશોકભાઈ. હા તમે મારા 5 લાખનું તો કામ કર્યું, હા હા. પણ એક પાર્ટી હા વ્યવસ્થિત, એને 35 લાખની જરૂર હ બરોબર. અને 1% વ્યાજે આપશે. હા હા. તો બોલો કેવું હોય, સગવડ થાય હોય તો પછી એ પાર્ટી લઈને હું તમારે ઘેર આવું. ભાઈ પાર્ટી હું ઓળખું ના, બરોબર. મારા તો વચ્ચે તમે રહેતા હોય તો વિચારું. હા એટલે મારા ઉપર તો વિશ્વાસ છે ને તમારે. હા હા, તમારો આ ઉપર તો પૂરો છો. તો પછી એમાં જ સમજી લો જોડે અશોકને જ પૈસા આપ્યા છે. હા તો તમારી જવાબદારી હોય તો આપી દઉં. ના ના તો તમારે જોડે સગવડ હોય તો પછી અમે આવી જઈએ. સગવડ તો આપણા પાસે ફૂલ છે, બરોબર. ના તો હોજા હો, બરોબર. રૂબરૂ આપણે મળીએ પછી વાત કરીએ.
હા તો હું હજુ આવું એ ભાઈને લઈને. એ સારું સારું હાલ મારા ભાઈ. સારું. એ સારું. નહીં જીનભાઈ હા આવો પરસો પરસો થઈ ગયા. સારું અશોકભાઈ છેલ્લા 30 વર્ષથી એક જ સપનું મને આયા કરે. કેવું સપનું આવે? મને કોકને મારી ન કરે ને એવું સપનું આવે, માથામાં લાકડી ફટકો મારી એવું સપનું એવું આવે? સપનું આવે મને. એ તો એવી આળ પંપાર થાય હું ગમાડો. બોલો આપણે પેલી વાતમાં શું કર્યું હતું? એ વાતના એટલા માટે જ આવ્યો તો હા, આપણે બરોબર. પૈસાની સગવડ કમ્પ્લીટ બધું નક્કી કરીને આવ્યો વસંતરાજ શેઠ અંગાડી. બરોબર. બરોબર. તમારે 50 લાખ પૂરા લેવા હોય તોય તૈયાર અને 35 લાખ લેવા તોય તૈયાર. હા તે 50 લાખ હાલે અશોકભાઈ, તો એમાં જે નફો થાય એમાં તમારો 10% ભાગ. બરોબર. બરોબર. અને આપણે રાગે રાગે પાર્ટીને પૈસા પાછા કરી દઈશું, પણ શરૂઆતમાં 50 લાખમાં કોઈ હોનું એટલું બધું ના આવે. બરોબર. હોનું ના પણ આપણે શરૂઆતમાં થોડું ચોદી ને એવું બધું વધારે લઈશું, હોનું થોડું લઈશું. એમ કરીને ધંધો ચાલુ કરીએ, પછી જેમ રનિંગ પકડાય એમ આપણે આગળ કરીશું. કશો વાંધો નહીં શેઠ. એમ તો પછી આપણે ફરીથી બીજા પૈસા લેવા હશે ને હા હા તોય આપણે એવા હે એમ તો. એવા ઓહો. હા તો હેડો એમના ઘેર જઈએ ધંધો આગળ આપણો વધારો હોય એટલો વચ્ચે તો 1 કરોડ આવતા હોય તો ધંધો સરસ થઈ જાય. એટલે આપણે આ શરૂઆત હે ને ઓહો. એટલે હવે આપણે આ પહેલા 50 લાખ કીધું હે, બરોબર. 35 લાખની વાત કરી હે, હા, હા. તો એ પહેલા 35 લઈએ. હા તો કશો વાંધો હવે નહીં. ફરીથી કરોડ હતા હાલ ના કહેવાય. ના કશો વાંધો નહીં. 50 લાખ હાલે તો આપણે ચોદીથી ચાલુ કરીએ. હા હા. બરોબર. પછી આગળ વિચારી. હા જેમ તો- ધંધો પ્રગતિ કરે રાગ રાગ આગળ વધારે જઈશું. તો લેહડો આપણે જઈશું જતા આવીએ હા, વસંતલાલના ઘેર અને લેતા આવીએ પૈસા. હા લે હેડો. હા લેહડો. લે હેડો તો આપણે. લેહડો જતા આવીએ. બોલો બોલો સાહેબ. વસંતલાલ શેઠ તબેલા જ હશી. બરોબર. એમને ફોન ઉપર કીધું કે તબેલા આવજો. હા તો હેડો હેડો. આપણું કોમ થઈ જાય ને આપણો ધંધો થઈ જાય. હા બેઠેલા જ છે જો મને એ ના આવો કહેવાય. આવો અશોકભાઈ આવો. બોલો વસંતલાલ. લ્યો. આ હું વાત કરી હતી ને પેલી ઓવા 35 લાખની, ઓવા એ આ દિનેશભાઈ મારા ખાસ ભાઈબંધ. બરોબર. જો આપણે પણ હાલ 2 કરોડ એક પાર્ટી આલી જઈ છે. બરોબર. તમને 35 લાખ રૂપિયા આપો. બરોબર. 2 કરોડ આવ્યા હોય તો પછી એક કામ કરો ને 50 પેટી આપો. પણ મારી વાત તો સાંભળો કે તમે આટલા હાલ લઈ જાઓ, પછી તમારે જરૂર પડશે, તમારો વ્યવહાર જોઈને પછી જરૂર પડે તમે તારે અડધી રાતે આવજો, તમારે પૈસા મળી જાય એટલો ટાઈમ. બરોબર. કશો વાંધો નહીં. બરોબર. હાલ તમે ધંધો ચાલુ કરો, પછી તમને એવું લાગશે તો હું આપો પૈસા. કશો વાંધો નહીં. કની રિંગ આવી? હેલો. હા પપ્પા, હા બોલ પાર્થ. ફટાફટ ઘેર આવજો, તમે થોડું કોમ હતું. એવું હું કોમ હતું? અરે તમે ઘેર આવો ને પછી કહું. હા હવે હું આવું 5 જ મિનિટમાં. હા આવો. વસંતલાલ હા તો મારા ઘેરથી ફોન આવ્યો હે. તમે બે વાતો કરો દિનેશભાઈ, અને પૈસા તો ઘણી તમને આપશી. બરોબર. બરોબર. હું 5-10 મિનિટમાં ઘેર જઈને આવું. હા તો તમે બે આવો. તમે આવો એટલે પૈસા આવું. હા હા વાંધો નહીં.
નહીં, અશોકભાઈ નહીં. આ શું કરી દીધું ભાઈ તમે તમે ગયા અશોકભાઈ ત્યારે આ જ તવેલો હતો, આ જ ખાટલો હતો અને આ જ હથિયાર હતું. પેલા જન્મમાં અમારો ભાઈ હતો એવું મને સપનામાં રોજ તમને આ નથી કે સપનું આવે હા કહેતા તો હતા ત્યારે મને પેલા જન્મમાં મને ખૂન કર્યું હતું. હું પોતે કોણિયો હતો, કોણિયો. હા. આવતા એ દિનિયો થઈને આવ્યો છું. વસંત અશોકભાઈ હા આ ભાઈની વાત સાચી હ. હા હું મારા ભાઈને વિદેશ વિદેશ નતો મોકલ્યો. એવું હા, હું મારા ભાઈનું મર્ડર જ કર્યું તું. બરોબર આ ભાઈ કહેશે એ વાત સાચી છે. એટલે હું શું કહું છું તમને હા હા, કે મારો તમે એક વિડીયો ઉતાર દો બરોબર કે રેકોર્ડિંગ કરો. રેકોર્ડિંગ કરી દો બધું. હા રેકોર્ડિંગ ચાલુ કરે કા ભાઈ જે આ દિનેશભાઈ રહ્યા હા જે હાલ કહીશું કે હું પેલા જન્મમાં કોણિયો ભાઈ હતો હશે એ વાત એમની સાચી છે. એમના હું એમની બધી પ્રોપર્ટી લઈને એમના ભાગની બધી વાપરી નાખી. તો તમે કોણિયા પણ ફોરેન નતા મોકલ્યા એમનું ના. મદદ કરી નાખી હા, તેમને હું મારી અને હું ખીણમાં નાખી દીધા હતા. બરોબર. એટલે હું ઘણું પાછળથી પછતોણ્યો પણ જેલું કદી પાછું આવતું નથી. એટલે ભાઈ હા. કોણિયાભાઈ બોલો. મારા પેલા જન્મની મારી ભૂલ થયેલી આ જન્મમાં મને માફ કરજે. હા હા અને અશોકભાઈ જોયું વસંતલાલ આ તમે કર્મ કર્યું એવું ફળ મળ્યું ને હા વાત સાચી છે. હવે પસ્તાવાનો વારો આવ્યો જ નહીં હું બહુ પછતાવ્યો છું મારા ભાઈ. અને હું એટલું કહું છું કે આ મને જે આ ભાઈએ મને માર્યું એનો મને કોઈ અડગશોક નથી. બરોબર. બરોબર પણ કોઈ જગ્યાએ મારા ભાઈનું નામ આપવું જોવે નહીં. કોઈ બી ગોવારણ કે પૂછ્યું તો કહેજો કે તો પડી જતા ને વાગ્યું તું. હા બરોબર. બરોબર ત્યાં કરશે ને એ તો હું સંભાળ લઉં વળી. અને મારી બધી પ્રોપર્ટી મારા ભાઈના નામે કરી દેજો. આ 2 કરોડ રૂપિયા છે એ મારા ભાઈને આપી દેજો. અને મારા જેવી ભૂલ કદી જીવનમાં કોઈ કરતા નહીં ભાઈ. ભાઈ હોય છે અને ભાઈનો સાથ આપજો. મારા આમાં તો ગીતામાં કીધું તો કૃષ્ણ ભગવાને હા તો કર્મનું ફળ દેરથી આવે પણ આવે ને આવે. કોણિયાભાઈ હા મને માફ કરજે મારા ભાઈ. દિનેશભાઈ બોલો અશોકભાઈ. હવે આ તો સ્વર્ગે સીધાઈ ગયા બરોબર બરોબર. પણ હવે એક કામ કરો તમે અત્યારે હાલ આ 2 કરોડ રૂપિયા હલ બરોબર એ લઈ તમે જતા રહો ઘેર બરોબર બરોબર. હું ગામમાં બધી વાતચીત કરી હમણાં અગ્નિ સંસ્કાર બધું પતાવી પછી તમને ભેગો થઉં. તો પેલા જન્મનો મારો ભાઈ હતો તો હું અહીંયા રહું તો ના હોય નહીં રહેવું હોય રહેશે તો અત્યારે હાલ લોચો પડશે હા, હા. એવું જો ગામમાંથી પાછો બીજો ભાઈનો ફોને આવ્યો એ પછી હું વાત કરું બરોબર. હા તો અશોકભાઈ હા તો અત્યારે હું નીકળી દઉં. તમે તમે આ અત્યારે ભાઈને બધી વિધિ બતાવો સ્મશાનમાં લઈ દો તો સ્મશાનમાં મળીએ. બરોબર તમે ડાયરેક્ટ સ્મશાનમાં આવો. હા તો હું નીકળું થાય. હા નીકળો હું સંભાળ લો તો હોય બધું હા એ હા હું આ ફોન કરું બધાને બોલાવી દઉં. હા બધું હા તો જોયું મિત્રો કર્મ કોઈને છોડતું નથી અને કોઈને કદી જીવનમાં ભય ભેગ કરવો નહીં અને સહી ભેગ કરવો નહીં. તો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય હિન્દ. જય ભારત.